હેલો મિત્રો, તમે પણ વારંવાર બીમાર પડી જાઓ છો? ઋતુ બદલતાની સાથે જ તમને જલ્દીથી ઇન્ફેક્શન લાગી જાય છે? તો આ રીલ તમારા માટે છે. આ બધું આપણી રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઇમ્યુનિટી ઓછી હોવાના કારણે થાય છે. તેનાથી વારંવાર થાક લાગે છે, જલ્દીથી ઇન્ફેક્શન લાગી જાય છે, પાચન તંત્ર નબળું પડે છે અને ઘણીવાર ઈજાના ભાગે જલ્દીથી રૂજ આવતી નથી. તો ચાલો આજે આપણે જાણીએ કે ઇમ્યુનિટી બૂસ્ટ કરવા માટે આપણે શું કરી શકીએ. તેના માટે આપણે પહેલાં તો પ્રોપર બેલેન્સ ડાયટ લેવો જોઈએ, જેમાંથી આપણને પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, હેલ્ધી ફેટ, વિટામિન, મિનરલ અને પૂરતા પ્રમાણમાં પ્રોબાયોટિક મળી રહે. પ્રોસેસ ફૂડ, જંક ફૂડ અને એક્સેસિવ પ્રમાણમાં સોલ્ટ અને શુગરવાળા ખોરાકને અવોઇડ કરવો જોઈએ. બીજું કે રેગ્યુલર ઓછામાં ઓછી 30 મિનિટ ફિઝિકલ એક્ટિવિટી અથવા તો કોઈ પણ એક્સરસાઇઝ કરવી જોઈએ. દિવસમાં 7 થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ અને દિવસમાં 2 થી 3 લીટર પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. સ્મોકિંગ કે ટોબેકો ચ્યુઇંગ ના કરવું જોઈએ. આ બધા પ્રિકોશન રાખવા છતાં પણ તમારી ઇમ્યુનિટી લો રહે છે તો તમે તમારા ડોક્ટરનું કન્સલ્ટેશન કરીને હેલ્થ સપ્લિમેન્ટ લઈ શકો છો.